મગન હા આ સગનભાઈએ શાકભાજીની ખેતી સારી કરી છે. આ રેગડા, લસણ, ડુંગળી, કાકડી, મેથી બધું. હાલ આપણે જઈએ આપણે શાકભાજી આણીશું. સાયકલ અમે કરાવી છે માગુલા તેલ ઉતરતા કરાવું અને સાયકલ અમે કરાવતા આવ્યો તો રેગણા પાણી વાળી છે તો એ રેગણા પડી જાય નહીં જવું તો અને સાયકલ અમે કરાવવા જાય તો પેલું થાય ત્યાં ઉતરે કે ના ઉતરે હવે રેગણા પાણી જોવા જવું હોય. ત્યાં ચડાવી છે હવે જો ઉતરી જાય તો એટલે પેલા સગનભાઈ સાયકલ લઈને આવી એ ફટાફટ મળે અહીંયા. હા હા એક વાળા તમે બે મારા ખેતર બહુ કરતા હતા શેડા પાડશે તો મારે ગાવડા બધા ખાઈ જશે. ના ના સગનભાઈ અમે તો પેલી તોફલી કૂદીને આવ્યા છે અને જોવા તમે ખેતી જેવી કરી એમ. હા મહેનત તો લાગે ને સરકારને કેવી મજૂરી કરો અમે. હા હા અમે ક્યાં ના પાડી કે તમે મહેનત નથી કરતા. અમે મહેનત કરી અમે બધું જોવા આ કેટલી મહેનત લાગે છે પહેલો તમને બતાવું. હા હા શકમભાઈ આ રહી મારી રેગડાની ખેતી. અમે મગનને બે એ જ વાતો કરતા કરતા આવતા. હાલ પાણી આપી દીધું છે 10-15 દાડે રેગણા પણ નાના નાના આવશે પણ મારે એવું સપનું છે કે મોટા ભાવે વેચવાના. સારું કહેવાય. હેડો અમારા ઘરે પાણી જોડે. ખેતી તો તમારી સારી છે. હા ત્યાર તો છે ને બકરા પાણી બાવાનું છે. હું પાણી લઈને આવું. હા ભાઈ તો બોલ્યા તા ઇવન બોલે તો પાણી ભરવા જાવું જ છે. આ તો નથી ભરવા જવું. ભાઈ સીટ ની ફટાફટ પાણી ભરીને જતો હોય. આજ તો ભરી દીધું. કાલ તો બોલ્યા તા આજ તો પાણી બધા ફટાફટ પાણી મેની દેવું છે. આજ તો બોલતી જ નહીં જલ્દી એ સીટ ફટાફટ ભરે લેતા હું પછી બીજો ભીડો ભરવા આવે. હાશ હાથે હાથે આવી ગયો સાચી ગયો હાથ. સદમ ભાઈ નહીં એટલી ફેરા ફટાફટ એક ફેરો પડી. તો શિયાળી કેટલો ગાળો કર્યો છે. હું તો ના તો પાડી હતી. આ પપ્પા એવો એટલો પાણી ભરવાનો શોખ હોય તો સાયકલની પાઇપ નાખી દે કે મારા પાસે પૈસા હોય તો મારી દા હોય તો હું પાઇપ ના નાખી દઉં. મારું મથું ના પડે ડોલ ડોલે એવું હોય તો બકરાનો માલ વેચીને બોર કરવો પડે. તમે મહેનત ના મારો આપણે બેઠી હો તમારે કશું વેચવું નહીં પડે. માલ પીવું તો અમારે બોર થઈ જાય શાંતિથી. થોડાક મહિના કોને ભરવા દો પછી તમારે ને પૈસા જતા પૈસા આની દે. પૈસા જતા હોય ઓ ભાડું ના હોય પૈસા વાળો ડબલ ગાડી છે બાઇક છે ઇકો ગાડી છે પણ હું ચમ સાયકલ આપું છું કે પેટ્રોલ નો ભાવ રહ્યો ને વધારશે અને જેવો પેટ્રોલ નો ભાવ ઓછો થાય ને એટલે ગાડીઓ હું શોખ માં. સગનભાઈ તમે ભરવા જો ને એ બકરા માટે જ લઈ જાય છે અને અત્યારે માણસો પાણીની પરબો બોટાવી. અરે મગનભાઈ આ ચીમકુડાની તમને ખબર? અરે ગગનભાઈ તમને આ ચીમકુડાની ખબર નથી.
એ ચિમકુડા ટુનેટો ગગનભાઈ તમને આ ચિમકુડાની ખબર નથી. ચિમકુડા ટુનેટો ખબર નહીં મામાએ હું નામ પાડ્યું જગદીપ. હા ભાઈ આટલી ગણવંત હોય કંદી નીકળી જા. આ ભાઈ આ હેડ્યા જા ભાઈ આજે પોણી ની ભડા તો કાલે તારાથી જે થાય ની કરી દેતા. અરે જગદીશભાઈ, હવે લઈ જાવ કોણ? અને દાદીનો ને બાયનો બહુ પાવર આવી ગયો. મારો ઇવન બતાવવું પડશે. આ પ્લાન જુદા કરવાનો તાવ આવ્યો છે. મોટે નેઠાને જ્યાં મસાલા નાશ કરવાના. સગનભાઈ તારા મેં હવે હેડો. હાશ હું બહુ ભૂખ લાગ્યો. ત્યાં થઈ રહ્યું પછી તો હું હોતો ના લાગ્યો. બેસી હું રડ્યું તો થઈ ગયો. રોટલા એટલા આવી ફૂટ રવાનું જાતો છે એની. રોટલા ખાવા પડી હવે એટલા ભૂખ તો મટાવી પડે ટ્રેક્ટરની. એ પેલા જયદીપભાઈ ઘરે ખાવા જાય તો એમ ઝઘડામાં થોડોક મસાલો નાખતા હોય. જલ્દી આવો. આ સાપડી મેળો ઘડીક સાઈડમાં અને અમે તમને એક વાત કહેવા આવ્યા હતા. શું વાત હતો? જો તમારે હીરા પોણી નહીં ફરવા દેતા, એ ક્ષેત્રમાં પોણી તમારા ટાળિયામાંથી થાય જાય તો તમે ટાળીઓ બંધ કરી દો. વાડો બંધાવા. ના ના, અમે નહીં આવો, તમે એકલા જો તમારા ખેતરમાં એને ટાળીઓ નાખો. આજે તો એને મને પાણી નહીં ભરવા દીધું. દાડે તો મારો જ શિયાળી નાઠો હોય. ચમ થઈને એના પાણી ઘાસી ના મળી એ જોયું. બંધ તો થઈ ગયું હો. થોડુંક ડગલા બાજી નતા હજી દેખાણ નહીં. હજી વાત હા 4 જ ભરાય છો. હવે 10-15 એટલે તારી તો ચીકુડું કરો લાઈન જોવું કરે સારું. એટલે આવું શું કરે છે? મારો ધારી કેમ બગાડી છે? તેમાં પોટીને બધું ભરવા દીધો. હવે તારા ચારમની ભરવા દઉં. હા હવે રંગ જો અમે. હા હવે બે જુદા કરવાની મજા આવી. હવે આ બે જુદા થઈ ગયો એટલે આપણે મજા આવે. જો હવે તાલ આવ્યો છે એ પડ્યા. અલ્યા તારી આ તો હાચું કલા લડો ને અલ્યા. ના એ ઉભા કઈ ને ઉભા કઈ. બતા લે ના તું અંદર લઈ જા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી AMDK ઓફિશિયલ ચેનલમાં. તો આ તો એક ખાલી વિડીયો અમે ખાલી તમને બતાવવા માટે જ બનાવ્યો હતો. અમારી સ્ટોરીઓ લખાવવાનું ચાલુ છે અને અમારા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા જ રહેશે. જય બહુચર, જય હિન્દ.